હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે પનીર ભુરજી, ડ્રાય પનીર ભુરજી બનાવીશું આપણે, અને એકદમ આપણે ધાબા સ્ટાઇલ પનીર ભુરજી બનાવીશું। તમે એકવાર બનાવશો તો તમે વારે ઘડે એને બનાવીને ખાશો। એ રીતના આપણે આજે ડ્રાય પનીર ભુરજી બનાવીશું। તો ચાલો આપણે પનીર ભુરજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પનીર ભુરજી બનાવવા માટે અહીંયા આગળ મેં ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકી દીધી છે। હવે આમાં મેં મોટી 2 ચમચી તેલ નાખીશ। મેં ગેસ ફાસ્ટ રાખ્યો છે। હવે આપણે તેલને ગરમ થવા દઈએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે। મેં અહીંયા આગળ એક મોટી મીડિયમ સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી લીધી છે, એ નાખી દઈશું આપણે, અને એને સરસ આપણે સાંતળી લઈએ। ડુંગળી થોડી શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં ટામેટા નાખી દઈશું। આ એક મોટું નમ ટામેટું છે, એને મેં ઝીણું સમારી લીધું છે। થોડું લાલ કલરનું હોય એવું ટામેટું લેવાનું છે, સરસ સાંતળી લેવાનું છે। હવે આપણા ટામેટા થોડા શેકાઈ ગયા છે, એમાં મેં આદુ લસણનો પેસ્ટ નાખી દઈશ 1 ચમચી, અને એને પણ આપણે સારી રીતના સાંતળી લઈએ। આ એકવાર ડ્રાય પનીર તમે જરૂરથી બનાવજો, ખાવામાં એકદમ સરસ લાગે છે અને બનાવવું એકદમ સહેલું છે। આમાં આપણે વધારે ઇન્ગ્રીડિયન્ટ નથી જોઈતા। ટામેટા જ્યાં સુધી આપણા વગળે નહીં ત્યાં સુધી સરસ શેકી લેવાના છે। આપણા ટામેટા સરસ શેકાઈ ગયા છે। મેં ગેસ ધીમો કરી દીધો છે। હવે આપણે મસાલા નાખી દઈશું। મેં અહીંયા આગળ અડધી ચમચી મરચું પાવડર લીધો છે, 1 ચમચી ધાણા પાવડર છે, થોડી હળદર લીધી છે। હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના, અને આ મસાલાને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈએ। આપણે થોડું પાણી નાખી દઈશું 1 થી 2 ચમચી। મેં અહીંયા આગળ 1 થી 2 ચમચી પાણી નાખી દીધું છે, અને આને આપણે સરસ શેકાવા દેવાનું છે, જેથી આપણા મસાલા નીચે બળી ના જાય। હવે મેં એમાં થોડી કસ્તુરી મેથી નાખી દઈશ, અને અહીંયા આગળ થોડો ગરમ મસાલો નાખી દઈશ, અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અને આને પણ આપણે સરસ મિક્સ કરી લઈએ। તમે એકવાર આ રીતના તમે પનીર ભુરજી જરૂરથી બનાવજો, ખાવામાં બહુ જ સરસ લાગે છે। હવે આપણે પનીર નાખી દઈશું। મેં આ ઘરનું બનાવેલું 50 ગ્રામ પનીર છે। મેં 500 ગ્રામ દૂધમાંથી આ પનીર બનાવેલું છે, એને મેં હાથેથી મસળી નાખ્યું છે, અને હવે આને સરસ આ રીતના મિક્સ કરી દેવાનું છે। અને હવે આપણે ધાણા નાખી દઈશું। મેં અહીંયા આગળ ધાણા નાખી દીધા છે, અને સરસ મિક્સ કરી દીધું છે। હવે આપણે 2 થી 3 મિનિટ સુધી આને થવા દઈએ। તમે જોઈ શકો છો આપણી સરસ પનીર ભુરજી થઈ ગઈ છે, અને સરસ આપણે શેકાઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું, અને આને સર્વ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણી પનીર ભુરજી બનીને તૈયાર છે। આ ડ્રાય પનીર ભુરજી છે, તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં બહુ જ સરસ લાગે છે। તમે પૂરી સાથે, ભાખરી સાથે, રોટલી સાથે આને ખાઈ શકો છો। ખાવામાં એટલી સરસ લાગશે કે તમે વારે ઘડે એને બનાવીને ખાશો। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે। અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ।